કહેવાય છે કે લોકશાહીમાં આંકડાની રમત જ સર્વોપરી હોય છે, પણ ક્યારેક આ આંકડાઓ જ સત્તાના સમીકરણોને એવી ગૂંચ ઊભી કરે છે કે ભલભલા લોકો કદાચ ચિંતામાં મુકાઈ જાય. આ વાત અત્યારે એટલે કહેવી પડી કેમ કે ભાજપે 16માંથી 13 બેઠકો બહુચરાજીમાં જીતી, પણ આ પ્રમુખ તો હવે તેમનો નહીં પણ કોંગ્રેસનો બનશે. શું ને સમગ્ર મામલો અને કેમ આવું થયું તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સૌ કોઈ સામે આવી ગયા. મહેસાણાના બહુચરાજીમાં 16માંથી જે બેઠકો હતી તેમાંથી 13 બેઠકો ભાજપે જીતી લીધી અને વિજય ઉત્સવ મનાવવા લાગ્યા. ભાજપના કાર્યકરોને અચાનક ખબર પડી કે સત્તા તો ભાઈ મળી ગઈ છે, પણ હવે ગાદી નથી મળવાની. જ્યારે 3 બેઠકો જીતનાર કોંગ્રેસના ઘરે આજે જોવા જઈએ તો ફટાકડા ફૂટી રહ્યા છે. વિગતે ઘટનાની ચર્ચા કરીએ તો હમણાં જ ખતમ થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા અને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે કે મહેસાણા જિલ્લો એટલે કે ભાજપનો ગઢ અને બહુચરાજીમાં ભાજપે જે પ્રદર્શન કર્યું તે કાબિલે તારીફ હતું કે 16માંથી 13 બેઠકો પોતાને જ નામ કરી લીધી. ખેર, પોતાનો ગઢ છે ખરે કામ, પણ ભાજપના છામણીમાં કેસરીયો માહોલ જ્યાં હતો ત્યાં ગુલાલ ઉડી રહ્યો હતો, ફટાકડા ફૂટી રહ્યા હતા અને પ્રમુખ પદના સપનાઓ જોવાઈ રહ્યા હતા. પણ જેવો જ રોસ્ટર અને અનામતના નિયમો સામે આવ્યા ત્યાં તરત જ ભાજપનો વિજય ઉત્સવ જોવા જઈએ તો કદાચ માતમમાં ફેરવાઈ ગયો. કારણ કે કાયદાકીય જોગવાઈ મુજબ આ વખતે બહુચરાજી તાલુકા પંચાયતનું પ્રમુખનું પદ અનુસૂચિત જાતિ માટે અનામત રાખવાનું હતું. અને વિધિ વક્રતા તો જુઓ સાહેબ, ભાજપના તમામ 13 વિજેતા ઉમેદવારોએ એક પણ ઉમેદવાર SC કેટેગરીનો રાખ્યો જ નહીં. જ્યારે બીજી તરફ માત્ર 3 બેઠકો જીતીને ખૂણામાં બેઠેલી કોંગ્રેસ માટે જાણે કુદરતે નસીબના કદાચ જોવા જઈએ તો દરવાજા ખોલી દીધા. કોંગ્રેસના વિજેતા ઉમેદવાર હિતેશભાઈ, જે અનુસૂચિત જાતિના છે, તેઓ હવે કાયદેસર રીતે પ્રમુખના પદના એકમાત્ર હકદાર બનીને ઉભરી આવ્યા છે. અને કહેવાય કદાચ જોવા જઈએ તો લોટરી લાગવી, કેમ કે જે પક્ષ પાસે બહુમતી નથી, જે પક્ષ પાસે સંખ્યાબળ નથી અને એ જ પક્ષનો ઉમેદવાર હવે ભાજપના 13 સભ્યોની સામે પ્રમુખ બનીને હવે શાસન કરવાનો છે. કોંગ્રેસની છામણીમાં હિતેશભાઈની દાવેદારી નવો જીવ કદાચ જોવા જઈએ તો લાવી દીધો, કેમ કે હવે સવાલ અહીંયા એ થાય છે કે શું ભાજપ જેવી શિસ્તબદ્ધ અને ચૂંટણીલક્ષી રણનીતિ બનાવતી પાર્ટી આટલી મોટી ભૂલ કદાચ કેવી રીતે કરી શકે? શું ટિકિટ વહેંચણી વખતે કેટેગરીનું ધ્યાન રાખવામાં નહોતું આવ્યું? રાજકીય વિશ્લેષકોનું અનુમાન જોવા જઈએ તો કે ભાજપ ઉમેદવારોની જીત પર ક્ષમતા વધુ ભાર મૂક્યો હતો, પણ પ્રમુખના પદ અને અનામતના સમીકરણો જોવામાં ક્યાંક ભાજપ થાપ ખાઈ ગયા. આ ભૂલને કારણે હવે જે સ્થિતિ સર્જાઈ છે કે વિપક્ષના નેતાઓ જ હવે શાસક પક્ષના પ્રમુખ કામ કરશે. ભાજપ માટે આ વાત કદાચ ગળે ઉતારવી ઘણી અઘરી બની શકે, કારણ કે બહુમતી હોવા છતાં તેઓ ટેબલની બાજુમાં બેસવા હવે આગળના સમયમાં મજબૂર બનશે. આ ઘટના કદાચ જોવા જેવું તો એ પણ દર્શાવે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે રોસ્ટર પદ્ધતિ કેટલી કદાચ પ્રભાવશાળી હોઈ શકે કે જો તમે યોગ્ય ઉમેદવારને મેદાનમાં નથી ઉતારતા તો તમે ગમે તેટલી બહુમતી લાવી દો, પણ સત્તા કદાચ તમારા હાથમાંથી જઈ શકે છે. બહુચરાજીનો કિસ્સો માત્ર એક તાલુકા પંચાયત પૂરતો મર્યાદિત નથી, પણ રાજ્યભરના સ્થાનિક પક્ષો માટે એક ઉદાહરણ સમાન પણ બનીને બેઠો છે. એક બાજુ 13 સભ્યોનો અહંકાર અને બીજી બાજુ 3 સભ્યોના નસીબ. હાલ તો બહુચરાજીમાં હાર અને જીતનો અર્થ કદાચ જોવા જઈએ તો બદલાઈ ગયો છે. ભાજપ જીતીને પણ હારી ગયું છે અને કોંગ્રેસ હારીને પણ કદાચ અહીંયા જીતી ગઈ છે. હિતેશભાઈ પ્રમુખ તરીકે દાવેદારી હવે લગભગ જોવા જઈએ તો નક્કી છે ને, પણ શું ભાજપના 13 સભ્યો કોંગ્રેસના પ્રમુખ સાથે તાલમેલ મિલાવીને ચાલશે? શું વિકાસના કામોમાં રોડ નાખવામાં આવશે કે પછી લોકશાહીનું માન રાખીને પ્રમુખને કામ કરવા દેવામાં આવશે? તે તો હવે અવનવાર સમય બતાવશે, પરંતુ આ જે ઘટનાક્રમ આખો સર્જાયો એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.